જો તમને આ 9 સંકેત મળે તો તમારે સમજવું તમે સામાન્ય વ્યક્તિ નથી, તમારી પાસે અલૌકિક શક્તિ છે. વાલા ભક્તો, ભગવાનની આરાધના કરતા કોઈ પણ માનવના જીવનમાં આ 9 સંકેતો હોય, સંકેત 9 મળે તો તમે સામાન્ય વ્યક્તિ નથી, અલૌકિક શક્તિવાળા માણસ છો. હવે અલૌકિક શક્તિ કેવી રીતે પ્રદાન થાય, કેવી રીતે મળે? મારે અને તમારે અલૌકિક શક્તિ પ્રાપ્ત કરવી તો શું કરવું જોઈએ? તો એ અનુરાગથી અલૌકિક શક્તિ મળતી હોય છે. તો એના અર્થાત એનો સંદર્ભમાં એવું બતાવ્યું છે કે પહેલામાં પહેલું તમારું ભાલ છે ને, તમારું જે કપાળ છે, એ કપાળનું તેજ જ માણસને અલૌકિક શક્તિ તરફ લઈ જાય છે. અને આ સંકેતમાં પહેલું એક સંકેત છે કે તમે જ્યારે રાત્રે સૂતા હોય અને સૂતા સૂતા ભગવાનનું ચિંતન થવા લાગે, કોઈ પણ ભગવાનની મૂર્તિ સમક્ષ આવે તો સમજવું કે આપણી પાસે કંઈક અલૌકિક શક્તિ છે. બીજા નંબરમાં આપણે ગમે ત્યાં બેઠા હોય, આપણે કોઈની વાત જાણી શકીએ એટલે સમજવું કે અલૌકિક શક્તિ છે. ત્રીજા નંબરમાં આપણે કોઈ પણ માણસને જોઈ અને એના ચહેરાને જોઈ અને આખું નિર્મતા આપણે જાણી શકીએ તો આપણી પાસે અલૌકિક શક્તિ છે. ચોથા નંબરમાં કે તમે જે પણ વાત કરો છો એ વાત સત્ય થવા જઈ રહી છે, આજે નહીં તો કાલે વાત સત્ય થાય તો સમજવું તમે કંઈક અલૌકિક શક્તિ તમારામાં જ છે. પાંચમા નંબરમાં કોઈ પણ સંદર્ભમાં તમે કરેલી જે કોઈ વાત છે એ ધ્યાનમાં લઈને કાર્ય કરવામાં આવે તો એ અલૌકિક શક્તિ માણસ છે. છઠ્ઠા નંબરમાં પૂજા કરતા સમયે કદાચ તમારા આંખમાંથી એક આંસુ આવી જાય અને આંસુની ધારાઓ થવા લાગે તો સમજવું તમારામાં કંઈક અલૌકિક શક્તિ છે. ત્યાર પછી આપણે જીવનની શૈલી જીવી રહ્યા હોય, એ જીવનમાં કદાચ તમને જ્યાં પણ કોઈ પણ માણસને આપણે આમ જણાવીએ કે આજે આ ન કરીશ, આ કરવાથી ફળ મળશે અને એને ફળની પ્રાપ્તિ થાય તો સમજવું કે તમારામાં કંઈક અલૌકિક પરમાત્માની શક્તિ આપેલી છે. 9મા નંબરમાં જે પણ આપ કાર્ય કરી રહ્યા છો, કાર્યશૈલી કરી રહ્યા છો અને એ અનસક્સેસતા થયેલું, અસફળતા કરેલું કાર્ય સફળતામાં તમે ફેરવો ત્યારે સમજવું કે પ્રારબ્ધની અલૌકિક શક્તિ તમને કામ કરાવી રહી છે. આ 9 સંદર્ભ કારણો છે, સંકેતો છે. હવે આપ કંઈક બનવા માંગો છો, આપ કંઈક કરવા માંગો છો, આપને સર્વસ્વ પ્રાપ્ત કરવું છે, કારણ કે માનવ છે. 9 પ્રકારની શક્તિવાળા માણસ આ પૃથ્વી ઉપર અનેક લોકો છે, આપણી આજુબાજુમાં પણ હશે તો એનો સાથ અપનાવી આપણે પણ એની જેવા બનવું જોઈએ. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે સારા બનવા માટે કોઈ વિદ્યાપીઠમાં જવાની જરૂર નથી. એક વાત ધ્યાનમાં લેજો, સારું બનવું હોય વિદ્યાપીઠમાં જાઓ, અભ્યાસ કરો, આનંદની વાત છે, પણ સારા બનવા માટે મિત્ર સારા રાખો, સારી જગ્યાએ જઈને બેઠક કરો, સારી જગ્યાએ જઈને વાર્તાલાપ કરો, આપોઆપ તમારામાં સારાશ આવશે. ગધેડાની પાસે ગાયને બાંધવામાં આવે તો ભોગતા ન શીખે પણ મારતા તો શીખે છે, આપણા વડવાઓ કહેતા આ કહેવત છે. એ જ પ્રમાણે જો તમે તમારું કર્તવ્યને નિભાવવા માંગતા હોય, આનંદથી તમારા કર્તવ્યને નિભાવતા રહો, ચોક્કસ એક વખત સફળતાની પ્રાપ્તિ થાય છે. તમારામાં પણ અલૌકિક શક્તિનો પ્રાધાન્ય થાય છે. પરમાત્મા બધાને સરખું જ આપે છે. કોઈને બુદ્ધિ જુદી નથી આપતા, કોઈને વિચાર શૈલી જુદી નથી આપતા, કોઈને જ્ઞાનની શૈલી જુદી નથી આપતા, કોઈને ભણવા માટે જુદું હોતું નથી પુસ્તક, પણ પોતાની શક્તિનો ઉપયોગ કરવો. અલૌકિક શક્તિને પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ? રોજ ઓમકાર શબ્દનું ઉચ્ચારણ કરો. સવારમાં પ્રાતકાળમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન આદિ કર્મ પતાવી રોજ દીવો પેટાવી એ દીવાની જે જ્યોત છે એની સામે તમારી એક આંખને, બંને આંખને અટકાવી રાખો, આંખ બંધ કરી અને એ જ્યોત સન્મુખ આવે ને ઓમકાર શબ્દ મનમાંથી નીકળતો રહે. એ અભ્યાસ ધીરે 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 તમને અલૌકિક શક્તિ તરફ લઈ જશે. એમને નથી લઈ જતો,
ખાલી વાતો કરવાથી, દાણા જોવાથી, માળા જોવાથી એમ ભગવાન કે ભગવતીની અલૌકિક શક્તિ તમને પ્રદાન નથી થતી. વાતને યાદ રાખજો. તમે પણ એક વખત વિચાર કરો કે આપણે પણ કોઈને યાદ કરતા હોય અને એ માણસ આવી જાય તો સમજી લેવું કે આપણે પણ અલૌકિક શક્તિમાં પરમાત્માની કોઈ પ્રેરણાથી આપણે પણ કંઈક કરી શકીએ છીએ. અને આ કરવા માટેનું અભ્યાસ જરૂરી છે. ભગવાનને પ્રાપ્ત કરવા બહુ સહેલા છે. હે ઘણા લોકો એમ કે મહારાજ ભગવાનને પ્રાપ્ત કરવા સહેલા. હા, બહુ સહેલા છે. પોતાના પતિ કે પત્નીને મનાવવા, પોતાના દીકરાને મનાવવા, પોતાના સમાજને મનાવવા અઘરા છે, પણ પરમાત્માને મનાવવા બહુ સહેલા છે. પણ તમે એના પહેલા બની જાઓ. સમર્પિત થવા માટેનું પહેલું પગથિયું છે. આ બધી જ અલૌકિક શક્તિ ભગવાનને પરમાત્મામાં હતી, એના ભક્તોમાં આપી છે. પણ આપણે શું કરીએ છીએ? એ અલૌકિક શક્તિના ભાવમાં દોડતા નથી. એને અનુરાગ, આપણે એને છોડી દઈએ છીએ. પણ જો તમારે અલૌકિક શક્તિને પ્રાધાન્ય કરવી હોય, જો તમારે અલૌકિક શક્તિને ભાવ વ્યક્ત કોઈની આચરણ માટે, કોઈના સારા કામ કરવા માટે લગાવો તો સાચું છે. આપણે ભગવાને પ્રદાન કરેલી અલૌકિક શક્તિ હોય કે આપણે કોઈનું જાણતા હોય. સહદેવને જ્ઞાન હતું, હે, પણ એ કોઈને જણાવતા નહોતા. સંજયને પણ જ્ઞાન હતું. એમ આપણે પણ જે પણ કર્મ કરીએ છીએ, જે પણ આપણને પરમાત્માએ પ્રેરિત કરેલું જે કોઈ તથ્ય છે, એને કોઈના પૈસા માટે ઉપયોગ નહીં કરવો. ફક્ત અને ફક્ત એના કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવે તો એ અલૌકિક શક્તિ એક વખત સફળતા તરફ તમને લઈ જશે. હે, તો આ 9 પ્રકારના સંકેત તમને જો જોવા મળે તો સમજવું તમારામાં પણ આવી અલૌકિક શક્તિ છે. અલૌકિક શક્તિ કોને કહે છે? તો આપણે જે અંધશ્રદ્ધામાં અત્યારે જઈએ છે ને, ફલાણા ભુવાજીએ, ફલાણા મહારાજે, ફલાણા આ રીતે કહી દીધું, હવે એ સત્ય થઈ જશે. હે, આપણી એ અલૌકિક ભાવનાઓ. પણ એ માણસ કોણ છે, કેવો છે, એને ચેકિંગ કરો. હે, અને પછી એની ઉપર વિશ્વાસ મૂકવામાં આવે. પરમાત્મા એને શક્તિ આપી છે કે નથી આપી, એ આંખ બંધ કરી અને સર્વસ્વ જોવે ક્યારે? પણ તમે પણ એ કરી શકો છો. એનો અભ્યાસ કરવો જોઈએ. અને હું તો એમ ચોક્કસ કહું છું કે આ પ્રમાણે અભ્યાસ કરતા રહો. એક વખત ભગવાન તમને પણ એવા અનુસંધાનથી તમારું કલ્યાણ પહેલાંથી જ બતાવી દેશે. કારણ કે ઘણી વખત એમ બન્યું હોય કે આ ન કર્યું હોત તો સારું. સ્વપ્નમાં પણ ભગવાન જણાવી જાય છે, સ્વપ્નમાં પણ ભગવાન જણાવે છે કે આપ ન કરતા, અને આપણે પછી એ સ્વપ્નની વાત આપણી સામે આવે ને ત્યારે આપણે કોઈને એમ કહીએ કે આ વસ્તુ મારી સાથે બની હતી, સ્વપ્નમાં મને જણાવ્યું. કારણ શું? ભગવાને તમને જણાવી દીધું છે અલૌકિક શક્તિ દ્વારા. ભગવાન મૃત્યુ પહેલા પણ ઘણા આપણને બતાવે છે કે આટલું થશે, આ પ્રમાણે તારું મૃત્યુ નિશ્ચિત છે. છતાં પણ આપણે એને અવરોધ કરી રહ્યા છે, એને ઇગ્નોર કરીએ છીએ. હે, તો વાલા ભક્તો, તમારામાં 9 પ્રકારની શક્તિ હશે. આવા સંકેતો મળે વિશેષ તમારે, કારણ કે સંતોની પાસે, મહંતોની પાસે, ઋષિઓની પાસે, બ્રાહ્મણોની પાસે એટલા માટે જવું જોઈએ કે આવી અલૌકિક શક્તિઓથી તમારું કલ્યાણ કરે. દાણા જોવાથી તમારું કલ્યાણ નહીં થાય. હે, મંત્ર શક્તિથી તમારું કલ્યાણ ચોક્કસ નિશ્ચિત છે. અને કરેલી મંત્ર શક્તિથી અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તો પ્યારા ભક્તજનો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. કદાચ હું તમારો ફોનને રિસીવ ન કરું, કથામાં હોય, કોઈ કાર્યમાં હોય, તો વોઇસ મેસેજ દ્વારા પણ તમે મને મેસેજ મોકલી શકો છો. સાથે સાથે રૂબરૂ મળવા માટે રવિવારના દિવસે તમે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ આવી સંપર્ક કરી શકો છો. સાથે સાથે અલૌકિક શક્તિનો અભ્યાસ જીવનમાં કરજો. તમને પણ ભગવાનની આવા સંકેતો મળે તો સમજવું કે તમે અલૌકિક શક્તિથી વ્યાકપ છો અને પરમાત્માએ તમને અલૌકિક શક્તિની કંઈક ભાવના આપી છે. તેનો સદમાર્ગમાંથી, સદભાવથી ઉપયોગ અવશ્ય કરજો.